આજના યુવાનો માટે તો કેટલો સારો સમય છે. અમારા સમયમાં તો માઇલો સુધી ચાલીને બધી નોકરી માટે રખડવું પડતું હતું અને ત્યારે નોકરી મળતી હતી અને કેટલા માઇલો ચાલીને નોકરી પર જવું પડતું હતું. અને આજે ઘરે બેઠા બધું મળે છે, પણ કોઈને મહેનતનો ભાવ નથી. સાચી વાત છે પપ્પા. પપ્પા, આ છે ને તમારો જે સમય હતો ને એ અલગ હતો કઈ, અને અત્યારે છે ને ડિજિટલ ટાઈમ છે. આમાં બધું ઓનલાઈન થઈ ગયું. પછી એ એજ્યુકેશન હોય, બિઝનેસ હોય કે કોઈ પણ હોય. નાનકા, બધું ઓનલાઈન થઈ ગયું, વાત તારી સાચી છે, પણ સંબંધોમાં અને ઘરમાં રળવું પડે. ખાલી મજાક મસ્તીથી કોઈ વસ્તુ ન થાય. તો હું ક્યાં કહું છું કે ખાલી મજાક મસ્તી કરો એમ, હે? પણ જીવન જીવવા માટે મોઢું હસતું રહે એ પણ જરૂરી છે ને. મોઢું હસતું ક્યારે રહે? પોતપોતાની ફરજોનું પોતાને ભાન હોય અને પરિવારના બધા સભ્યો પોતાની ફરજોને ધ્યાનમાં રાખી અને રહેતા હોય તો ને. કોઈ નથી નિભાવતું. અડધી રાત સુધી ભટકતો હશે, ખબર છે? પાછો એમ કે નિભાવની વાત કરે. ફોન કરવા પડે કે ઘરે ગુડાવો. તમને લાગે છે કે તમે બંને ઘરની જવાબદારીઓ નિભાવો છો? એટલે મમ્મી, હું ટાઈમ ટુ ટાઈમ જોબ પર નથી જતો. એટલે બસ ખાલી જોબ પર જવું એ જ છે જવાબદારી? બીજી ઘરની જવાબદારી ના હોય? ઘરેથી કઈ વસ્તુ મંગાવી હોય, આવતીકાલે જરૂર હોય અને તમે 4 દિવસ પછી એમ કહો કે હું ભૂલી ગયો, તો એ પણ એક જવાબદારીનો ભાગ જ છે ને. અરે પપ્પા, પણ એમાં એવું હોય છે કે જોબ ઉપર હોય તો થોડું એનું પણ પ્રેશર હોય તો ભૂલાઈ જાય. પણ એવું કઈ અમારું ભાવર્થ નથી હોતો કે અમારે તમારા માટે ન લાવવું. બસ તો મારો એક બે વાગ્યા સુધી જાગીને બહાર રખડવાનો કોઈ શોખ નથી હોતો. કામથી મોડું થઈ જાય. તમને લોકોને છે ને આ વાત નહીં સમજાય. એનું કારણ એ કે તકલીફો શું હોય છે ને એ તમે લોકો વેઠ્યું જ નથી. સંબંધોને કેવી રીતે સાચવવા ને એ તમે લોકોએ કોઈ દી જાણ્યું જ નથી. તું કોણ શીખવાડે? સમય સિવાય કોઈની શિખામણ કોઈને લાગતી નથી. બસ તો પછી પપ્પા, એ જ તો હું કહું છું. તમે અત્યારે આવી રીતે વારંવાર મીટિંગ ભરીને વાત કરો છો. સમય આવશે બધું શીખાઈ જશે, બધું થઈ જશે. તો થઈ ગયું હોય ને નાના. ધંધે લાગી ગયો હતો, રેડિયા ઢોળ ઘોડે રખડતો ના હોય. એ તો હું જોઉં જ છું, કઈ કામ ધંધો કરવો નથી અને એ ખાઈ પીને ટેસડા કરવા છે અને ભાઈ બધા નકરું રખડવા જવું છે. બરાબર છે. આ રોજ જોબના 5 10 ઇન્ટરવ્યુ આપું છું. એ કોણ આપે? પણ તો લાગતી કેમ નથી? જાતો તો છો ને, ઇન્ટરવ્યુ નકરા પેપ કરે, એનું શું કામનું? કઈક ધંધે સોય. મારા પપ્પાનો ધંધો નથી, એ મને તરત નોકરીએ રાખી. સમજ્યા? નોકરી તો મારે કરવી જ છે, પણ પપ્પાએ કીધું એમ સમય આવશે ને ત્યારે મળી જશે. બાકી કોશિશ નથી કરતો એવું તો નથી ને? તો પણ આ તારો સમય કીધી પાકશે. આમ નામ તો અમે ગઢા થઈ જઈશું. બાપા તો આમ કાલે વિયા જાય, પછી શું કરીશ તું? અરે બસ બેટા, તમે આ રીતે ઝઘડો નહીં. આ રીતે ઝઘડવાથી ઘરની શાંતિ વિખેરી જાય. તો અને એને ઘરમાં જો સમજાવો. શાંતિ ના રહે ને તો ઘરનું સુખ હોય ને એ જતું રહે છે. એને સમજાવો, મને એકલાને નહીં. આ દર વખતે તમે મીટિંગ ભરીને બેહો છો તો મને તો એવું લાગે છે કે તમે બધા મને સમજાવવા બેઠા છો. હું નથી જતો, ધંધો કરવા માટે પ્રયત્ન નથી કરતો, નથી ઇન્ટરવ્યુ દેવા જતો. હવે નોકરી નથી લાગતી તો એમાં મારો વાંક છે? જ્યારે હોય ત્યારે મને સંભળાવવાનું બધું. લ્યો, લાડ સાહેબ ને પાછું કઈ કહેવાતું તો છે નહીં, તરત મોઢું ચડાવીને વિયા જાય. હવે જોઈએ એ ભાઈ કેટલા ઇન્ટરવ્યુ આપે છે અને ક્યારે નોકરી મળે છે. હમણાં શાંતિથી ઇન્ટરવ્યુ આપવા દે ને. વાહ, આ બપોરે ચડવા આવ્યા, લાડ સાહેબ અત્યારે ઉઠાવી જાય રખડવા. કા ભાઈ રખડવા એટલે? તો ક્યાં જાશો તું? ઇન્ટરવ્યુ દેવા જાઉં છું. કેમ? હા, એ તો તમારા ઇન્ટરવ્યુ જોયા ગાર્ડનમાં. ચાલશે મને કેવા તમે ઇન્ટરવ્યુ આપો છો ને,
તમે લોકો અહીંયા હું રોજ સવારે 6 વાગે જાગીને 7 વાગે ઓફિસે જાઉં, લોન ભરું, આ છોકરાની ફી ભરું. તને કાંઈ ઉપાધિ છે ખરી? મોટા ભાઈ છો ને, માને એટલું મળે છે ને મોટા ભાઈ તરીકેનું, એમાંથી તમે 5%, 10% કે 50% મને આપી દીધું. પૂરેપૂરું તમે જ રાખો છો ને, તો મોટા ભાઈ તરીકે ફરજ નિભાવો. અને તમે દર વખતે મને એમ વાત કરો છો કે રખડવા એટલે ઇન્ટરવ્યુ દેવા જાવ છું, ત્યાં લોકો મારી હાટું 6 વાગ્યામાં બેહી ન ગયા હોય. અમિત, દેવેનભાઈની વાત સાચી છે. જુઓ, તમારે એમની સાથે આવી રીતે ગુસ્સો ન કરવો જોઈએ. તમારે એમની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, શાંતિથી વાત કરવી જોઈએ. દેવેનભાઈ પણ ઈચ્છે છે કે આ ઘર માટે કંઈક કરે, આ ઘરમાં 2 પૈસા આપે, તમારી મદદ કરે. પણ કહેવાય છે ને કે નસીબ સાથ નથી દેતા, એના જેવી વાત થઈ છે. તો આપણે સપોર્ટ કરવો જોઈએ ને. તું છે ને દર વખતની જેમ આની ભેર લેવાનું મૂકશી જ નહીં. તને ખબર છે આ કેટલા મહિના થયા, આના કેટલા વર્ષનો થયો, કાલ સવારના લગ્ન કરવાના, આમ નામ તું ભેર તાણી આમને આને તે જ માથે ચડાવ્યો છે. હાલે મારે મોડું થાય છે ઓફિસ જવાનું. ભાભી, તમે પણ છે ને આ હોય ને તે મારી તરફદારી કરવાની જ નહીં. ભાઈ, તમારા ભાઈએ જે કીધું એ કહેવાય છે કે સારું કામ કરવા માટે માણસ જતો હોય ને તો એને પાછળથી ટોકવો ન જોઈએ. તમારા ભાઈએ તમને ટોકી દીધા છે, પણ ઓલ ધ બેસ્ટ. એ બધું એને નહીં દેખાય, એને ખાલી એ દેખાય કે રખડું છું, કામ ધંધો નથી કરતો. જવા દો ને, જે થયું તે. મસ્ત માઇન્ડ ફ્રેશ કરીને તમે તમારા કામ ઉપર ધ્યાન આપો. હા, આરામથી જજો. થેન્ક યુ. કેમ લાગે છે કે અહીંયા આજે મૌન વ્રત છે અને આ તમારા ચહેરા પર બાળ કેમ વાગ્યા છે? કઈ નહીં તમે બેન, આ ઘરના કામ, બીજું તો શું હોય, એમના જ વિચારો કરું છું. સાચી વાત કહું ને તો આ દેવેનભાઈને છે ને તમે જ મોઢે ચડાવીને રાખ્યા છે, બસ એટલે જ એની મજાક મસ્તીમાં જ હંમેશા રહે છે, જરાય સિરિયસ થતા જ નથી. તમે બેન આ કેવી વાત કરો છો તમે? મેં મોઢે ચડાવીને રાખ્યા છે? જરાય એવું નથી. મને તો ફક્ત એવું છે કે બસ આ ઘરમાં બધા છે ને હળી મળીને રહે, આ ઘરમાં કોઈ વાતનો કંકાજ ન થાય, બધા એકબીજાની સામે જોઈને એકબીજાની સાથે ખુશ રહે. પણ છોડો ને, મારી વાતો જ ખોટી જગ્યાએ છે. તમારી વાતો છે ને એ ખોટી જગ્યાએ નથી, તમે પોતે જ ખોટી જગ્યાએ છો. અને તમને છે ને એવું લાગે કે મારા અમિતભાઈ છે ને ગુસ્સો કર્યા કરે છે, પણ એનું ગુસ્સે થવું પણ સ્વાભાવિક છે. તમે વિચાર તો કરો કે અમિતભાઈ પર કેટલી જવાબદારી છે, અને જ્યારે દેવેનભાઈ બસ આખો દિવસ રખડવાનું અને મસ્તી કરવાનું. તમે આ બેન થઈને બોલો છો આવું? તમારા માટે તો બંને આંખો સરખી હોવી જોઈએ. જેવા અમિત તમારા માટે છે એમ જ દેવેનભાઈ પણ હોવા જોઈએ ને. એટલે તો હકીકત જણાવી ને. હકીકત? એક વાત કહું, આજે તમે એક બેનના સંબંધમાંથી થોડાક કાચા પડ્યા, તમે તમારા ભાઈને જ ન સમજી શક્યા. હા, તમે તમારા મોટા ભાઈને સમજી લો છો, પણ નાનાને નહીં. તમે બેન આ બધું જવા દો ને. આ ઘરમાં કોઈ કોઈની વાત કોઈને સમજવી જ નથી, બસ પોત પોતાનું જ ચલાવવું છે. ઓલાને એમ થાય કે હું સારો થઈ જાઉં, આને એમ થાય હું સારો થઈ જાઉં, તમને એમ થાય કે હું 2 શબ્દો કહી દઉં, નહીં તો હું બાકી રહી જઈશ. બધા પોતપોતાનો જ વિચાર કરે છે, સિવાય દેવનભાઈ. જોયું, છેલ્લે વાત તો દેવેનભાઈ પર આવીને જ અટકી. અમિતભાઈનું કીધું એ તમને ના દેખાયું, અને દેવેનભાઈની વાત તરત જ જવા દો. મારે છે ને તમારી સાથે કાંઈ મગજમારી નથી કરવી. તમને તો છે ને
ખાલી દેવેનભાઈની મસ્તી અને એ બધું જ દેખાય છે. મારા અમિતભાઈ તો દેખાતા જ નથી. ધમી બેન સાચી જ કેવી વાત કહેવાય ને. હું આ ઘર માટે કેટલું કરું છું અને એના બદલામાં મને શું મળે છે? તને ફક્ત નફરત. પણ નહીં, કંઈક તો વિચાર કરવો જ પડશે. આવી રીતે તો કેટલા દિવસ ચાલશે? આ ઘરમાં જાણીતી હોવા છતાંય હું અજાણ્યા જેવી જિંદગી જીવું છું. જાણે કે મને તો કોઈ ઓળખતું જ નથી. મારું તો કોઈ છે જ નહીં આ દુનિયા. બેટા, અરે પપ્પા, તમે હું બધી વાત સાંભળતો હતો. તમે જે મનની વેદના ગાતા હતા ને એવું બધું સાંભળતો હતો. પણ બેટા, ઘર તો એક મંદિર હોય છે અને ઘરના દરેક સભ્યોના સ્વભાવ એક સરખા નથી હોતા. સાચી વાત છે પપ્પા તમારી. પણ તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિ ઘર માટે આટલું કરતું હોય, ઘર માટે, માણસો માટે વિચાર કરે છે, જે વ્યક્તિએ ક્યારેય પોતાનો વિચાર જ ન કર્યો હોય, એ વ્યક્તિને ફક્ત ને ફક્ત આરોપો મળે છે, નફરત મળે છે. ઈશ્વર બધું જોતો હોય છે બેટા. અને ઘરની અંદર દીકરા કે દીકરી એના અવગુણ ગાવા કે કોઈ વહુના અવગણના કરવી, એના અવગુણ ગાવા, એ તો બધું ઘરના સુખ શાંતિનો નષ્ટ કરી દેતા હોય છે. એટલે બેટા, ઘરની અંદર કોઈ વધારે કામ કરી શકતું હોય, કોઈ ઓછું કરી શકતું હોય, કોઈનામાં આવડત વધારે હોય, કોઈનામાં ઓછી હોય, એની બધાની સરખામણી નથી હોતી. બધાની જેટલી કેપેસિટી હોય એટલું કરી શકતા હોય છે. પણ એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખી અને ઘરના સભ્યોને કોઈ દિવસ એવા શબ્દો નહીં કહેવા જોઈએ કે એના દિલને ચોંટી જાય, જેથી કરીને તમારું મન તૂટી જાય અને એકબીજાની વચ્ચે મનભેદ થઈ જાય. હું કોઈને કઈ શબ્દો કહેવા જ નથી માંગતી. હું તો બસ સારું ઈચ્છું છું. અમિત અને દેવેનભાઈ વચ્ચે જે અનબન છે ને, એને ઠીક કરવા માંગુ છું. એક વાત કહું, આ બંને ભાઈઓ સગા હોવા છતાં પણ એકાબીજાના દુશ્મન થઈને બેઠા છે. જાણે કે કોઈ દિવસ એકાબીજાને કોઈ ઓળખતું જ નહીં. એનું કારણ મેં કીધું એ જ છે. બંને એકબીજાની કેપેસિટીની સરખામણી કરે છે, એકબીજાની આવડતની સરખામણી કરે છે. એવું નથી હોતું. ઘણી વખત મોટો દીકરો ખૂબ મહેનત કરતો હોય છે અને છતાં જેટલી સફળતા મેળવી નથી શકતો એટલો નાનો દીકરો બહુ થોડા સમયમાં સફળ થઈ જતો હોય છે. એ તો બધા સમયને સંજોગ હોય છે બેટા. અને એક વાત મને પણ ગૌરવ છે તારા માટે કે તે એની સામે એક શબ્દ ન બોલ્યો અને એકલી મનની વેદના બોલતી હતી. બાકી તારે બોલવું તો એની સામે બોલી શકતી હતી. ના પપ્પા, હું તો આ ઘરમાં શાંતિ ચાહું છું. અને જો હું જ બોલીને અશાંતિ કરીશ તો મારા મને એનામાં ફરક શું? બેટા, આ તારા વિચારો છે ને એ બહુ ઉત્તમ વિચારો છે અને હજી પણ એવા વિચારો, ઉમદા વિચારો જ રાખજે, જેથી ઘરની એકતા કોઈ દિવસ ન તૂટે અને કોઈના મનની અંદર મન દુઃખની ગાંઠ ન બંધાય. ભગવાન બેટા તારા બધા સદગુણો છે ને એનો એક દિવસ વિજય કરાવશે અને ખરેખર ઘરના સભ્યો પણ તને પ્રેમ કરવા લાગશે બેટા. ભગવાન તને ખુશ રાખે. શું કરે છે તારા? કઈ નહીં, મારી પાસે કોઈ વાત કરવા વાળું તો હોય નહીં એટલે ફોન જોઉં છું.
અરે પણ તું એમ શું કામ કે છો? હું છું ને. તારી અંતરની વેદના તું મારી સાથે પણ શેર કરી શકે છે ને. ઓહો અમિત, તમે આ શબ્દો બોલો છો? આ સપનું છે કે હકીકત? બોલો, હજી તો તને એમ લાગે છે સપનું છે કે હકીકત? લે હું તને છે ને હવે કેમ લાગ્યું? તે કોઈ દિવસ મારી જોડે બેસીને શાંતિથી વાત કરી છે? હા, ઘણીવાર ટ્રાય કરી છે મેં તમારી સાથે બેસીને વાત કરવાની, પણ તમે મારી કોઈ વાત પ્રેમથી શાંતિથી સાંભળી છે ખરી? નહીં. કંઈક વાતમાં દેવેનભાઈનું નામ આવી જાય તો તમે એટલા બધા ગુસ્સા થઈ જાઓ છો કે તમે મારી કોઈ વાતને માનવા કે સમજવા તૈયાર જ નથી હોતા, અને અત્યારે તમે આવું પૂછો છો મને. તારા તારી વાત એકદમ સાચી છે. મેં તને એટલું દુઃખ આપ્યું છે અને તારી ઉપર ગુસ્સો પણ એટલો જ કર્યો છે, પણ હું છે ને ઘરની જવાબદારી એમાં એટલો ઓલો થઈ ગયો છું ને કે મેં તમારા કોઈનામાં ધ્યાન જ નથી આપ્યું. નાનકા, હું પણ જ્યારે હોઉં ત્યારે તને હું ટોર્ચર આપતો હોઉં છું, ખીજાતો હોઉં છું. એમાં મારી જ ભૂલ છે. મને ખબર છે કે તું તારી રીતે મહેનત કરતો હતો, પણ મને એવું લાગતું હતું કે બસ તું નકરો રખડ્યા જ કરે છે. મોટા ભાઈ, મારી પણ ભૂલ થઈ ગઈ છે. તમે મને સમજાવવાની કોશિશ કરતા હતા ને હું એવું સમજતો હતો કે તમે મને ટોર્ચર કરો છો, મારી ભૂલ કાઢો છો, મને સમજવાનો પ્રયત્ન નથી કરતા. હું બહાર રખડું છું એવું સમજો છું. હકીકતે તો મોટાભાઈ તરીકે તમારી ફરજ હતી કદાચ હું કોઈ ખોટું કામ કરું કે જીવનમાં મળતા દરેક પલો જેને હું ટાઈમ પાસ કરું કે જેનો મારે દરેક રીતે સદુપયોગ કરવાનો હોય. અને આમ તો આખા ઘરની જવાબદારી તમારા એકલા ઉપર હતી, એટલે આટલો ગુસ્સો તો તમારો સાચો જ હતો. જુઓ, હું તમારાથી નારાજ નથી, તમને હું સમજી શકું છું. મમ્મી, સરસ. જે એકબીજાની ભૂલોને છાપરે ચડીને ઉછાળતા હતા એ આજે એકબીજાની ભૂલોને ઢાંકતા થઈ ગયા. એકબીજાના અવગુણને વાગોળીને એકબીજાને ગુસ્સો અપાવતા હતા એ આજે માફી માંગીને પ્રેમ જતાવતા થઈ ગયા. તારા બેટા મેં કીધું તું ને કે તારા સંસ્કાર, તારી મહેનતનો એક દિવસ ઈશ્વર બદલો આપશે. તો મને બહુ ગમ્યું. જ્યારે કોઈ મોટા મહેલની અંદર એક પરિવાર રહેતો હોય અને એના બધાની વચ્ચે મતભેદ થઈ જાય, એકબીજાના દુશ્મનની જેમ રહેવા માંડે ને ત્યારે મહેલ ખંડેર બની જતો હોય છે. અને જ્યારે આખો પરિવાર એકમેકની સાથે જોડાઈને પ્રેમથી હળી મળીને રહેતો હોય, એકબીજાને ખુશ રાખીને ખુશ રહેતો હોય, ત્યારે એક ઝૂંપડું પર મહેલ બની જતો હોય છે. સાચી વાત કરી પપ્પાએ, અને હું એ જ ઈચ્છતી હતી કે તમારા બંને ભાઈઓ વચ્ચે પેલા જેવી બોન્ડિંગ થઈ જાય. હા બસ ભાઈ, હવે જીવનમાં સિરિયસલી મારે કંઈક કરી બતાવવું છે અને તમારો હાથ પકડીને ચાલવું છે. અને જ્યાં જ્યાં ભૂલ આવે ને ત્યાં તમે મને ખેંચજો, પણ ધક્કો મારવો પડે ત્યાં ધક્કો પણ મારજો, અને ક્યાંક ઠેસ આવે ને તો પકડી પણ લેજો. અરે નાનકા, તું મૂંઝામાં, તારે ક્યાંય પણ જરૂર પડે ને બે ઝીઝક તમ તાર મને તું કહી દેજે. બસ બધાના ચહેરા પર છે ને આજ સ્માઈલ જોતી હતી મારે, કોઈની નજર ના લાગે.
કેટલું સારું લાગે છે જ્યારે પોતાની ભૂલો તમે જાતે સ્વીકારો છો અને માનો પણ છો. અને એ જ રીતે તમે આગળ પણ કરતા રહેજો અને ઘરની શાંતિને જાળવી રાખજો. કેમ કે ઘરની શાંતિ જળવાય ને તો સુખ તો આપે આપ આવવાનું જ છે.